જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા માંગતા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનના દરેક પ્રશ્નનો જવાબ, દરેક સમસ્યાનું સમાધાન અને દરેક સંઘર્ષમાં જીતનું રહસ્ય એક જ પુસ્તકમાં છુપાયેલું છે? હા, અમે વાત કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાની. આ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ એક અમૂલ્ય માર્ગદર્શક છે જે આપણા જીવનને સાચી દિશા બતાવે છે. તમે સંઘર્ષ કરી રહ્યા હો, નિરાશાથી ઘેરાયેલા હો કે પછી જીવનનો સાચો હેતુ શોધતા હો, ગીતાના શ્લોકો દરેક સવાલનો જવાબ આપે છે. તો ચાલો આપણે આ ચેનલ પર સાથે મળીને જાણીએ ગીતાના એ ઊંડા રહસ્યો જે તમારી વિચારસરણી બદલી નાખશે, તમારા જીવનને નવી દિશા આપશે. કારણ કે ગીતા માત્ર વાંચવા માટે નથી, પરંતુ જીવવા માટે છે. જ્યારે પણ આપણે જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈએ છીએ ત્યારે આ વિચાર ચોક્કસપણે મનમાં આવે છે કે ભગવાન મારી સમસ્યાઓ કેમ જોતા નથી, મારા પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું. પણ આપણે એ વાત સમજવી જોઈએ કે સુખ દુઃખ આપણા જીવનનો એક ભાગ છે. જીવન હશે તો સમસ્યાઓ આવશે. જ્યારે બધા દરવાજા બંધ થઈ જશે ત્યારે એક દરવાજો ક્યારેય બંધ થતો નથી, અને તે છે ઈશ્વરનો દરવાજો. ઈશ્વર પાસેથી અપેક્ષા રાખો, દુનિયા પાસેથી નહીં. મેં કહ્યું કે હું દોષી છું, ભગવાને કહ્યું હું માફ કરીશ. મેં કહ્યું કે હું અસ્વસ્થ છું, ભગવાને કહ્યું કે હું ધ્યાન રાખીશ. મેં કહ્યું કે હું એકલો છું, ભગવાને કહ્યું કે હું હંમેશા તમારી સાથે છું. તમારી આંખો ઊંચી કરો અને જુઓ કે હું હંમેશા તમારી આસપાસ જ છું. જ્યારે તમે ભગવાનનું ધ્યાન કરો છો ત્યારે હંમેશા પ્રાર્થના કરો કે હે પ્રભુ, જો ક્યારેક હું તમારી આંગળી પકડવાનું ભૂલી જાઉં તો તમે મારો હાથ પકડવાનું ક્યારેય ભૂલશો નહીં. જો હું તમને ક્યારેક મારી સાથે ચાલવાનું કહેવાનું ભૂલી જાઉં તો તમે મારી સાથે ચાલવાનું ક્યારેય ભૂલશો નહીં. મને એવી શક્તિ નથી જોઈતી કે હું નિર્બળ પર વાપરું. મારે એવી લાગણી પણ નથી જોઈતી કે હું કોઈને જોઈને બળી જાઉં. મને એવી હોશિયારી ન આપો કે લોકો છેતરાઈ જાય. શ્રી કૃષ્ણ કહે છે કે માણસની ધીરજ અને ધર્મની કસોટી માત્ર મુશ્કેલ સમયમાં જ થાય છે. જ્યારે સમય તમારી વિરુદ્ધ જતો હોય ત્યારે શાંત રહેવું શ્રેષ્ઠ છે. ભગવાને જ્યારે માણસને બનાવ્યો ત્યારે તેણે બધું જ આપ્યું, પરંતુ માણસના હાથમાંથી એક વસ્તુ નીચે પડી ગઈ, જે ભગવાને તેના પગ નીચે દાટી દીધી. માણસના ગયા પછી કોઈએ ભગવાનને પૂછ્યું, તમે તમારા પગ નીચે શું છુપાવ્યું છે જે માણસને પાછું આપ્યું નથી?
પછી ભગવાને કહ્યું, મેં મારા પગ નીચે શાંતિ છુપાવી છે. માણસ હંમેશા તેના માટે ઝંખના કરશે. તે બધે જ તેની શોધ કરશે, પણ નિષ્ફળ જશે. અને છેવટે મારા ચરણોમાં આવીને જ તેને આ શાંતિ મળશે. ભગવાન પાસે બે શક્તિઓ છે, એક માયા અને બીજી ભક્તિ. જ્યારે એક માણસ ભગવાન સમક્ષ જાય છે અને ભગવાનને પ્રણામ કરે છે, ત્યારે ભગવાન પૂછે છે, તમારે શું જોઈએ છે, માયા કે ભક્તિ? ત્યારે ભક્ત પૂછે છે, પ્રભુ, આ બંનેમાં શું ફરક છે? ભગવાને કહ્યું કે જુઓ, આ બંનેમાં એક જ તફાવત છે. નાચવું હોય તો માયા લો અને મને નચાવવું હોય તો ભક્તિ લો. કારણ કે જે જીવાત્માના નિયંત્રણમાં છે તેનું નામ માયા છે, અને જે ઈશ્વરના નિયંત્રણમાં છે તેનું નામ ભક્તિ છે. માયાના રાજમાં આખું વિશ્વ નૃત્ય કરે છે. ભક્તિના રાજમાં ભગવાન પોતે નૃત્ય કરે છે. કોઈએ પૂછ્યું કે ભક્તિ શું છે? એક ખૂબ જ મીઠો જવાબ આવ્યો, ભક્તિ હાથ પગથી નથી થતી, નહીં તો વિકલાંગો ક્યારેય ભક્તિ કરી શક્યા ન હોત. ભક્તિ આંખોથી પણ નથી થતી, નહીં તો સુરદાસ ક્યારેય તે કરી શક્યા ન હોત. કે ભક્તિ બોલવાથી અને સાંભળવાથી પણ થતી નથી, નહીં તો બહેરા મૂંગા ક્યારેય કરી શક્યા ન હોત. ના તો ભક્તિ શક્તિથી થાય છે, નહીં તો ગરીબ અને નબળા લોકો ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ માત્ર લાગણીથી જ થાય છે. ભક્તિની ભાવના હોય છે જે દિલથી વિચારો સુધી આવે છે, અને આપણો પ્રેમ ઈશ્વર સાથે જોડાઈને સંબંધમાં ફેરવાઈ જાય છે. એ જ ભક્તિનો સાચો સાગર છે. મનુષ્યનો સ્વભાવ છે કે સુખમાં ઈશ્વરનું સ્મરણ કરતો નથી, પણ દુઃખમાં તે પહેલાં ઈશ્વરને યાદ કરે છે. કોઈએ પૂછ્યું કે ભગવાન ક્યારે ધ્યાનમાં આવે છે? જવાબ હતો, ધર્માત્માને દરેક સમયે, પાપીને મૃત્યુ સમયે, ચોરને પકડાઈ જવા પર, ગરીબને ભૂખ લાગવા પર, કંજૂસને પૈસા ગુમાવવા પર, ખેડૂતને વરસાદ ન પડવા પર, વેપારીને નુકસાન થવા પર, વિદ્યાર્થીને પરીક્ષામાં નાપાસ થવા પર. મનુષ્ય વિપરીત સંજોગોમાં જ ઈશ્વરને યાદ કરે છે. શબ્દકોશમાં અગણિત શબ્દો હોવા છતાં મૌન શ્રેષ્ઠ છે. વિશ્વમાં હજારો રંગો હોવા છતાં શ્વેત રંગ શ્રેષ્ઠ છે. વિશ્વમાં ખાવા માટે એટલી બધી વસ્તુઓ હોવા છતાં ઉપવાસ શરીર માટે શ્રેષ્ઠ છે. જોવા માટે આટલું બધું હોવા છતાં આંખોથી અંદર જોવું જ શ્રેષ્ઠ છે. સોનાની લંકા અને પુષ્પક વિમાન તો રાવણ પાસે હતા. રામે તો વનવાસ જ જોયો હતો. રાજપાટ તો કંસ પાસે હતા. જેલમાં જન્મ તો કૃષ્ણનો થયો હતો. રાજમહેલમાં તો કૌરવો રહેતા હતા. વનવાસ તો પાંડવોને ભોગવવો પડ્યો હતો. સંઘર્ષ હંમેશા સત્યની સાથે જ ચાલે છે. જ્યારે ભગવાનને પણ સત્ય માટે લડવું પડ્યું હતું, ત્યારે આપણે તો હજી પણ માણસ છીએ. ભલે હૃદયના સાચા લોકો જીવનમાં એકલા રહી જાય, પરંતુ ભગવાન ચોક્કસ આવા લોકોને ટેકો આપે છે. જીવનના પુસ્તકમાં ધૈર્યનું આવરણ હોવું જરૂરી છે, કારણ કે તે જ એક એક પાનાને બાંધી રાખે છે. દરેકની એક મર્યાદા હોય છે. પ્રેમની, ધીરજની, મિત્રતાની અને દુશ્મનાવટની, જે હંમેશા મર્યાદાથી બંધાયેલા હોય છે. તેઓ
સામાન્ય લોકો બની જાય છે, પરંતુ સમય આવીએ મર્યાદા તોડનારા એ જ ભવિષ્યનું સર્જન કરે છે, કારણ કે સીમાઓ તમને મર્યાદામાં રાખે છે. એટલું જ નહીં, તમને બાંધી પણ રાખે છે. હવે એ આપણા બધા પર નિર્ભર કરે છે કે કઈ સીમાઓ આપણને બાંધી રાખે છે અને કઈ સીમાઓ તાકાતના નવા માર્ગો બતાવે છે. તેથી તમે સીમાઓમાં શું કરી શકો તેના કરતાં વધુ કરવાનો પ્રયાસ કરો, તો જ તમે નવી સીમાઓ બનાવી શકશો. વરસાદ આવવાનો હોય છે ત્યારે શું થાય છે? અંધારું પડે છે, વાદળો ગર્જના કરે છે, વરસાદ વરસે છે. બધા જ પ્રાણીઓ પોતાના આશ્રય સ્થાનોમાં જતા રહે છે અને સંતાઈ જાય છે. માણસો પોતાના ઘરે દોડી જાય છે અને બધા પંખીઓ પોતાના માળામાં જઈને સંતાઈ જાય છે. પણ એક જીવ એવો પણ છે જે ભારે વરસાદને અને ગર્જના કરતા વાદળા અને વીજળીને હરાવી દે છે. તે પૂર છે જે સમસ્યાના મૂળથી ઉપર ઉઠે છે. તે વાવાઝોડા, વીજળી, ભારે વરસાદથી ઉપર ઉઠે છે. હારનાર અને વિજેતા વચ્ચે આ તફાવત છે. આ હાર જીતની લડાઈ નથી, પરંતુ વિચારની લડાઈ છે. જો તમે તમારી વિચારસરણીને નાની રાખશો તો સમસ્યા મોટી થઈ જશે, અને જો તમે વિચારને મોટો રાખશો તો સમસ્યા નાની થઈ જશે. દુનિયા સાથે વાત કરવા માટે ફોનની જરૂર પડે છે, અને ઈશ્વર સાથે વાત કરવા માટે તમારે મૌનની જરૂર પડે છે. ફોન પર વાત કરવા માટે તમારે બિલ ચૂકવવું પડે છે, અને ઈશ્વર સાથે વાત કરવા માટે તમારું હૃદય સમર્પિત કરવું પડે છે. જે બ્રહ્મમાં ફસાયો છે તે ભાંગી પડે છે, અને જે ઈશ્વર સાથે જોડાય છે તે ચમકે છે. ક્રોધમાં બોલાયેલો કઠોર શબ્દ પણ એટલો ઝેરીલો હોઈ શકે છે કે એક સાથે તમારી હજારો પ્રિય વસ્તુનો પણ નાશ કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે સૂતા પહેલાં બધાને માફ કરી દો. હું તમને ઉઠતા પહેલાં માફ કરી દઈશ. જો આજે તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે તો આવતીકાલે સારો સમય જરૂર આવશે. તમે માત્ર નિસ્વાર્થ ભાવે તમારું કામ કરતા રહો, કારણ કે આ તમારા હાથમાં છે. આપણા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કર્મનું પરિણામ શું આવશે અથવા તેનું ફળ શું આવશે અને ક્યારે આવશે તે ફક્ત ભગવાન જ જાણે છે. વાત ખૂબ નાની છે પણ ઊંડી છે. વેરવિખેર સમાજ અને વેરવિખેર કુટુંબ ક્યારે રાજા બની શકતા નથી, પણ હા, તે ચોક્કસપણે અંદરો અંદર લડીને બીજાને જરૂર સમ્રાટ બનાવે છે. જે ઘરમાં વડીલોના પ્રેમ અને આદરનું સન્માન કરવામાં આવે છે ત્યાં ભગવાન વસે છે. પ્રેમનું વિભાજન થયું તો રામાયણ લખાયું, અને સંપત્તિનું વિભાજન થયું તો મહાભારત લખાયું. યાદ રાખો કે માણસની પડતી ત્યારે શરૂ થાય છે જ્યારે તે પોતાના પ્રિયજનોને તોડી પાડવા માટે બીજાની સલાહ લેવાનું શરૂ કરે છે. જો તમે કોઈ પ્રાણી, કૂતરા કે બિલાડી ઉપર પથ્થર ફેંકો છો તો પ્રાણી ડરી જાય છે અને ભાગી જાય છે. હવે તે જ પથ્થર લો અને તેને મધપૂડા ઉપર મારો. પછી તમે જોશો કે મધમાખીઓ તમારી કેવી હાલત કરે છે. પથ્થર સમાન છે અને તમે પણ તે જ છો. ફરક ફક્ત એટલો જ છે કે પ્રાણી એકલા હતા અને મધમાખીઓ ઝુંડમાં હતી. એકતા એ શક્તિ છે. સંગઠિત રહો, પ્રેમથી જીવો. જીવન જીવવાના બે રસ્તા છે,
તમને જે ગમે છે તે મેળવો, અથવા તમારી પાસે જે છે તે ગમાડતા શીખો. તમે હંમેશા એટલા નાના બનો કે દરેક જણ તમારી સાથે બેસી શકે, અને તમે એટલા મોટા બનો કે જ્યારે તમે ઉઠો ત્યારે કોઈ બેઠું ના રહે. ઉડાન તો ભરવી છે, પછી ભલે ઘણીવાર પડવું પડે. સપના તો પૂરા કરવા જ છે, ભલે પોતાની જાત સાથે લડવું પડે. જીવનમાં જોખમ લેવાથી ક્યારેય ડરવું નહીં. કાં તો જીતી જશો અને હારશો તો પણ શીખશો. શ્રી કૃષ્ણ કહે છે, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને માતા પાસેથી સંસ્કાર શીખો. બીજું બધું જ આ જગત શીખવશે. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે વિશ્વાસ. જો તમને ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભાગ્યમાં લખેલી વસ્તુ મળશે, અને તમારી જાત પર વિશ્વાસ હશે તો ભગવાન પણ એ જ લખશે જે તમે ઈચ્છો છો. રીસાઈ હંમેશા સુખ હોય છે. દુઃખના આટલા બધા નખરા ક્યાં હોય છે? ભગવાનને મળવું હોય તો એવા કર્મ કરો જે તમને આશીર્વાદ આપે. કોઈ ગમે તેટલું મહાન કેમ ના બને, કુદરત ક્યારેય કોઈને મહાન બનવાની તક નથી આપતી. તેણે કોયલને કંઠ આપ્યો તો રૂપ છીનવી લીધું, મોરને રૂપ આપ્યું તો ઈચ્છા છીનવી લીધી, માણસને ઈચ્છા આપી તો સંતોષ છીનવી લીધો, સંતોને સંતોષ આપ્યો તો સંસાર છીનવી લીધો. ક્યારેય પોતાના પર ગર્વ ન કરશો એ દોસ્ત. ભગવાને તારા અને મારા જેવા ઘણાને માટીમાંથી બનાવી માટીમાં ભેળવી દીધા છે. જે ઘોડો દોડમાં વિજેતા બને છે તેને ખબર નથી હોતી કે સફળતા શું છે. તે માત્ર તેના માલિક તરફથી મળતી મુશ્કેલીને કારણે દોડે છે. જો તમે ક્યારેય તમારી જાતને મુશ્કેલીમાં જોશો તો સમજો કે તમારા માલિક ઈશ્વર ઈચ્છે છે કે વિજય તમારો જ થાય. હંમેશા શક્તિનું ઉદાહરણ ના બનો. ક્યારેક નબળા બનવાને કારણે પણ હૃદય હળવું થઈ જાય છે. જીવનમાં તમારી મર્યાદાઓને હંમેશા યાદ રાખો. પછી ભલે તે ગુસ્સો હોય કે પછી તે પ્રેમ હોય. અને એ પણ યાદ રાખો કે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે અને લોકો પ્રેમ કરવા માટે હોય છે, પરંતુ આપણે તેનાથી વિરુદ્ધ કરીએ છીએ. આ દુનિયા કેટલી વિચિત્ર છે. જેમની આંખોમાં ઊંઘ છે તેમની પાસે સારી પથારી નથી, અને જેમની પાસે સારી પથારી છે તેમની આંખોમાં ઊંઘ નથી. જેમના હૃદયમાં કરુણા છે તેમની પાસે આપવા માટે પૈસા નથી, અને જેમની પાસે પૈસા છે તેમની પાસે દયા નથી. જે વ્યક્તિ ભૂખ્યો હોય તેની પાસે ખાવા માટે કશું હોતું નથી, અને જેને ખોરાક હોય તેને ભૂખ નથી હોતી. કોઈ પોતાના સ્વજન માટે રોટલી છોડી દે છે, કોઈ રોટલી માટે પોતાનાને છોડી દે છે. માણસ સફળતા માટે કામ કરે છે. કેટલાક સફળ થાય છે, કેટલાક નથી થતા. અને જે લોકો સફળ થતા નથી તેઓ હંમેશા પોતાની નિષ્ફળતાનો શ્રેય પોતાના સંજોગોને આપે છે. પરંતુ શું તે વાસ્તવિકતામાં થાય છે? શું કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ કોઈની નિષ્ફળતાનું કારણ બની શકે છે? જવાબમાં હા પણ છે અને ના પણ. કેવી રીતે? તમે પતંગિયું જોયું હશે, તમે માખી જોઈ હશે. કુદરતે બંનેને રસપાન કરવામાં સરખા ગુણ આપ્યા છે, પરંતુ એક પતંગિયું જે ફૂલોમાં જઈને તેમનો રસ લઈ લે છે, અને આ અવસ્થામાં નવા ફૂલોને ખીલવાની વ્યવસ્થા પણ કરે છે. અને માખી ઘા પર બેસી જાય છે, ઘાને ચેપ લગાડે છે અને રોગ ફેલાવે છે. જો તેમાં કોઈ ફરક હોય
તો તે વિચારનો છે. સાચો રસ્તો પસંદ કરશો તો તમને સફળતા જરૂર મળશે. તમારો ઉત્સાહ વધશે. અને જો તમે ખોટો રસ્તો પસંદ કરશો તો તમને નિષ્ફળતા મળશે, નિરાશા મળશે. સાચો રસ્તો પસંદ કરવો કે ખોટો રસ્તો પસંદ કરવો, આ નિર્ણય તમારા ઉપર નિર્ભર કરે છે. સાચી વ્યક્તિને ઘણીવાર જૂઠા કરતાં વધુ સ્પષ્ટતા આપવી પડે છે. નાની નાની વિચારસરણી શંકાઓને જન્મ આપે છે. જો તમને હારવાનો ડર લાગે છે તો જીતવાની અપેક્ષા રાખશો નહીં. જો તમારે બનવું હોય તો મીઠાની જેમ બનો, જે બધામાં ભળી જાય છે. મંજિલ ગમે તેટલી ઊંચી હોય, રસ્તાઓ હંમેશા પગ નીચેથી જ પસાર હોય છે. જે લોકો વધારે મીઠી વાત કરે છે અને જેઓ વધુ વખાણ કરે છે તેનાથી સાવચેત રહો. કારણ કે લોકો ત્યારે જ મીઠી વાત કરે છે જ્યારે તેમને તમારામાંથી પોતાનો અર્થ કાઢવો હોય. તમારી પ્રશંસા ત્યારે જ થાય છે જ્યારે તેમને પોતાનું કામ તમારી પાસેથી કરાવવાનું હોય. યાદ રાખો કે તમને જીવનમાં ક્યારેય મફતમાં પ્રશંસા મળવાની નથી. જો કોઈ તમારી પ્રશંસા કરતું હોય તો તમારે તેના માટે કંઈક ચૂકવવું પડે છે. તેથી જ જેઓ ખૂબ મીઠું બોલે છે અથવા જે લોકો તમારી પ્રશંસા કરે છે, તમારે તેમની સાથે થોડું ધ્યાન રાખવું જોઈએ. જે તમારી આંખોથી સાચું દેખાય છે તે પણ માનશો નહીં. તમે ઘણી એવી વાર્તાઓ સાંભળી હશે કે ઘણી વખત આંખોથી જે જોવામાં આવે છે તે સાચું નથી હોતું. તેથી વિશ્વાસ કરવામાં ક્યારે ઉતાવળ ના કરો. ભગવાને આપણા નસીબમાં જે લખ્યું છે તે કોઈ પણ આપણી પાસેથી છીનવી શકશે નહીં. પણ જો આપણને આપણા ઈશ્વરમાં સાચો વિશ્વાસ હોય તો આપણા ભાગ્યમાં નથી લખ્યું તે પણ આપણે મેળવી શકીએ છીએ. માણસનો મુશ્કેલ સમય તેના માટે અરીસા જેવો હોય છે, જે આપણને આપણી ક્ષમતાઓ દર્શાવે છે. આ સમગ્ર બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે જે માનવીય ઈચ્છાઓ પૂરી કરી શકે. કારણ કે માનવીની ઈચ્છાઓ એક સમુદ્ર જેવી હોય છે જે ક્યારેય પૂરી થઈ શકતી નથી. ક્રોધ માણસનો નાશ કરે છે. ક્રોધિત વ્યક્તિને કોઈ મિત્ર નથી હોતો. દરેક વ્યક્તિ તેનાથી દૂર ભાગે છે. તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ પોતાનો ગુસ્સો સંભાળી શકતી નથી તે જીવનમાં કોઈ વસ્તુને સંભાળી શકતો નથી. જો તેને કોઈ યોગ્ય મિત્ર મળે તો તેની સાથે ચાલો. જો તમને કોઈ ના મળે તો રાજાની જેમ એકલા ચાલો. જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે કોણે ક્યારે કેવી રીતે બદલાઈ ગયું. ફક્ત એ વિચારો કે તે તમને શું શીખવીને ગયું. આ જીવનનું જ્ઞાન છે. પીડા માત્ર દુઃખ જ નથી આપતી, તે જ્ઞાન પણ આપે છે. જો તમે તમારા અવચેતન મનમાં એ મૂકો છો કે મારે ફક્ત 3 કલાક પછી ઉઠવું છે, પછી ભલે તમે 2 દિવસ સુધી સૂતા ન હો, પણ 3 કલાક પછી તાજગીનો અનુભવ કરીને તમે નિદ્રામાંથી જાગી જશો. તમે યૌવન જગતને આપો છો અને વૃદ્ધાવસ્થા ઈશ્વરને આપો છો. યૌવન તમે વ્યર્થને આપો છો અને વૃદ્ધાવસ્થા સૌથી કિંમતીને આપો છો. જ્યારે શક્તિ હોય છે ત્યારે તમે ખોટું કરો છો, અને જ્યારે શક્તિ ન હોય ત્યારે તમે કહો છો કે હવે તમે સારું કામ કરશો. તમે તમારી જાત માટે વિચારો. જો તમે બીજાના વિચારોથી તમારું જીવન ચલાવી રહ્યા છો તો એક દિવસ તમે તમારી જાતને પાંજરામાં જોશો
જો કોઈ માર્ગ તમને ડરાવી રહ્યો છે તો સમજો એક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. કેટલાક લોકો પોતાનું હોવાનો ઢોંગ કરે છે. સમય આવે ત્યારે બધું સમજાઈ જાય છે. તમારી સમસ્યાઓ બધા સાથે શેર ના કરો. કોઈ મીઠું બોલતું હોય કે સહાનુભૂતિ દર્શાવતું હોય તો તેનો અર્થ એ નથી કે તે તમારો શુભેચ્છક છે. કર્મોનું લખાણ દરેક પરિસ્થિતિમાં ભોગવવું પડે છે. દુઃખ વેચી શકાતું નથી અને સુખ ખરીદી શકાતું નથી. ક્યારેક એ વ્યક્તિ તમને રડાવી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો. ચહેરાનો રંગ જોઈને મિત્રો ના બનાવો. મિત્ર શરીરનો કાળો હશે તો ચાલશે, પણ મનનો કાળો નહીં ચાલે. કંઈક કરવું હોય તો ભીડથી દૂર થઈ જાઓ. ભીડ હિંમત આપે છે પણ ઓળખ છીનવી લે છે. એવા ઘણા લોકો છે જે પ્રશ્નો પૂછે છે પરંતુ સવાલ કર્યા વગર સંભાળ નાખનારાઓ ભાગ્યે જ મળે છે. કબૂલ્યું કે સુખ પૈસાથી ખરીદી શકાતું નથી, પરંતુ પૈસા વિના ખુશ રહેવું પણ થોડું મુશ્કેલ છે. જે વ્યક્તિ તેની વાતને વળગી રહી શકતી નથી તે બીજા કોઈ સાથે સંબંધ કેવી રીતે જાળવી શકે? જે તમારા સંબંધોને મહત્વ ન આપે તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા ઊભા રહેવું બહેતર છે. અને તે સ્વાભિમાન છે, અભિમાન નથી. તમારું હૃદય જે કહે છે તે તમે કરો, લોકો જે કહે છે તે નહીં. જીદ, ક્રોધ, ભૂલો અને લોભ એ નસકોરા જેવા છે. બીજા લોકો તે કરે છે ત્યારે ખબર પડે છે, પરંતુ જો તમે જાતે કરો તો તમને ખ્યાલ પણ નથી આવતો. માણસ તેની માન્યતાથી બને છે. જેમ તે માને છે તેમ તે બને છે. જે એક અજ્ઞાની વ્યક્તિ છે તે ગેરસમજમાં રહે છે કે હું કરું છું, બધું કામ મારા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં અહંકાર તેનામાં ઉત્પન્ન થાય છે. પરંતુ આ સૃષ્ટિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે બધું જ ઈશ્વરની મરજીથી થઈ રહ્યું છે. અજ્ઞાનતાને કારણે જ્યારે કોઈ વ્યક્તિમાં અહંકાર જન્મે છે ત્યારે તે ચોક્કસ પડી જાય છે. જીવનમાં ક્યારેય યોગ્ય લોકોની શોધ ન કરો. તમે સાચા બનો. કોણ જાણે તમને મળીને બીજા કોઈની શોધ સમાપ્ત થઈ જાય. યાદ રાખો, જો તમે બીજા પાસેથી અપેક્ષા રાખશો તો તમે ગુમાવશો, અને જો તમે તમારી જાત પર આશા રાખશો તો તમે સફળ બનશો. વ્યક્તિ તે સમજી શકતો નથી કે તે જે વસ્તુઓનો પીછો કરી રહ્યો છે તે કાયમ માટે ટકશે નહીં. જો કંઈ શાશ્વત હોય તો તે આપણો આત્મા છે, આપણી માનસિક શાંતિ છે, અને બીજું જે કંઈ પણ છે તે કાયમ માટે અસ્તિત્વમાં નથી. જ્યારે તમે કોઈ ખરાબ કાર્ય કરો છો અથવા કોઈ સારું કાર્ય કરો છો ત્યારે તે કાયમ માટે અસ્તિત્વમાં રહેતું નથી. અને જો તમને લાગે છે કે કોઈ જોઈ રહ્યું નથી તો ભગવાન કહે છે, તમે જે કંઈ પણ કરો છો મારી નજર હંમેશા તમારા પર જ હોય છે. તેથી એવું ન વિચારો કે તમે એકલા છો. ભગવાન હંમેશા તમારી સાથે છે. કેટલીક વાર મન કહે છે, લોકો સાથે તેવું કરો જેમ તે આપણી સાથે કહે છે, પણ પછી દિલ કહે છે કે જો આપણે પણ તેમના જેવા બની જઈએ તો તેમનામાં અને આપણામાં શું ફરક રહેશે? માત્ર પૈસા જ નહીં, આશીર્વાદ પણ મેળવતા શીખો. કારણ કે જ્યારે તમે પૈસા કમાઓ છો ત્યારે માત્ર વસ્તુઓ જ ઘરે આવે છે, પરંતુ જ્યારે તમે આશીર્વાદ કમાઓ છો ત્યારે સંપત્તિની સાથે સુખ,
સ્વાસ્થ્ય અને પ્રેમ પણ આવે છે. આજે ઉપલબ્ધ સમયને સારો બનાવો. સારા સમયની રાહ જોશે તો આખું જીવન ટૂંકું પડશે. વ્યક્તિ વિચારે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે, તેના બદલે અત્યારે હું શું કરી રહ્યો છું તેના વિશે વિચાર કરે તો જીવન વધુ સારું થઈ શકે છે. જ્યારે તમે મુશ્કેલીમાં છો ત્યારે આ 7 ગુણો તમને બચાવી શકે છે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિમત્તા, તમારી આંતરિક હિંમત, તમારા સત્કર્મો, સત્ય બોલવાની ટેવ અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા. તમે જ્યાં છો ત્યાંથી જ શરૂઆત કરો. શ્રેષ્ઠ તકની રાહ ન જુઓ. શ્રેષ્ઠ તકની રાહ જોવામાં મને ખબર નથી કે કેટલા લોકોએ તેમના સપના પૂરા કરી નાખ્યા છે. તમને જે ગમે તે સ્વીકારી લો. તમને જે ખરાબ લાગે તેનો ત્યાગ કરો. પછી ભલે તે વિચાર હોય, કાર્ય હોય કે માણસ હોય, તમારી જાતને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રાખો. કારણ કે વ્યસ્ત વ્યક્તિને દુઃખી થવાનો પણ સમય નથી હોતો. યાદ રાખો કે શ્રેષ્ઠ ઋષિ તે જ છે જેણે ટીકા સાંભળી છે અને સહન કર્યું છે. ગુસ્સો આવે તો રોકવાનું શીખો. ભૂલ થઈ જાય તો નમતા શીખો. સંબંધો ક્યારેય પોતાની મેળે તૂટતા નથી. અહંકાર, અજ્ઞાન અને વલણ તેમને તોડી નાખે છે. જ્ઞાન પછી જો અહંકાર જન્મે છે તો તે જ્ઞાન ઝેર છે, પરંતુ જ્ઞાન પછી નમ્રતાનો જન્મ થાય છે તો તે જ્ઞાન અમૃત છે. મનની શાંતિથી વધુ આ વિશ્વમાં કોઈ સંપત્તિ નથી. માણસને ઓળખવું હોય તો ચહેરાથી નહીં પણ ચારિત્રથી કરો. કારણ કે સોનું ઘણીવાર લોખંડની તિજોરીમાં રાખવામાં આવે છે. એક વ્યક્તિ કહે છે કે ભગવાન, આ સમયે તમે મારી પ્રાર્થના કેમ નથી સાંભળતા? ભગવાને કહ્યું, હું આ સમયે તમારા પાપોની સજા પણ તો નથી કરતો. દુનિયાની દરેક વસ્તુ ઠોકર ખાવાથી તૂટી જાય છે. માત્ર એક સફળતા જ જે માત્ર ઠોકર ખાવાથી જ મળે છે. વ્યક્તિ એકલો એટલે પડી જાય છે કે તે પોતાના પ્રિયજનોને છોડી દેવા માટે બીજાની સલાહ લેતો હોય છે. દુનિયામાં કશું જ મળતું નથી મહેનત કર્યા વગર. પોતાનો પડછાયો પણ તડકો આવ્યા બાદ જોવા મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે એવો કોઈ નથી જેનો પડછાયો મારાથી દૂર હોય. આપણો પડછાયો હંમેશા આપણી સાથે જ હોય છે. કદાચ આપણો પડછાયો આપણી કર્મોના ફળનો સંકેત સૂચવે છે. તેથી જ ક્યારેક આપણે આપણા પડછાયાથી ડરતા હોઈએ છીએ. પરંતુ આ ભયથી છુટકારો મેળવવાનો એક માર્ગ અવશ્ય છે, અને તે છે પ્રકાશના સ્ત્રોતની સામે મુખ કરવું. કારણ કે પછી આપણે આપણો પડછાયો જોઈ શકતા નથી. જો તમે તેને જીવનના સંદર્ભમાં જોશો તો તે પ્રકાશનો સ્ત્રોત એ સારા કાર્યોની ચેતના છે. જો તમને સારા કાર્યો કરવાની ઈચ્છા હોય તો તમે તમારા કાર્યોના ફળથી ક્યારેય ડરશો નહીં. કારણ કે જો તમારું મન શુદ્ધ છે તો તમારા કાર્યો પણ શુદ્ધ રહેશે. સારા કર્મોનું ફળ ક્યારેય અશુભ હોઈ શકે નહીં. કોણ કહે છે કે જેવો સંગ તેવો રંગ? માણસ શિયાળ સાથે નથી રહેતો છતાં તે ચાલાક છે. માણસ સિંહ સાથે નથી રહેતો છતાં ક્રૂર છે. અને વધુમાં માણસનો સ્વભાવ એવો છે કે તે કૂતરા સાથે રહે છે છતાં તે વફાદાર નથી. ઘણીવાર સાંભળવામાં આવે છે કે હવે દુનિયા બદલાઈ ગઈ છે. શું બદલાયું છે આ જમાનામાં? આંબાએ તેની મીઠાશ બદલી નથી. પાંદડાઓએ તેનો લીલો રંગ બદલ્યો નથી. બદલી છે
તો મનુષ્યોએ તેમની માનવતા અને દોષી ઠેરવ્યું છે આખા વિશ્વને. બધા દુઃખ દૂર થયા પછી મન ખુશ થશે. આ તમારો ભ્રમ છે. મનને ખુશ રાખો, બધા જ દુઃખો દૂર થઈ જશે. આ વાસ્તવિકતા છે. એકલા હાથે લડવું પડે છે જીવનની લડાઈ. સલાહ આપનારા ઘણા લોકો છે, પરંતુ તમને સાથ આપનારું કોઈ નથી. હસતા રહો તો દુનિયા એક સાથે છે, નહીં તો આંખોમાં આંસુઓને સ્થાન પણ નથી મળતું. કોઈનું દિલ એટલું પણ ના દુભાવો કે તેની અંદર રહેતા ભગવાન પણ દુઃખી થઈ જાય. સંઘર્ષનો માર્ગ એ છે જે સંબંધ બદલાવે છે. જેને રાતોની જંગ જીતી છે તે સવારનો સૂરજ બનીને ચમકે છે. બીજાની માટે જીવવું મોંઘું પડે છે. ઉંમર પણ ખૂટી જાય છે અને કશું હાથ નથી આવતું. ખુશ માણસ એ છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે. દુઃખી માણસ એ છે જે બીજાનું મૂલ્યાંકન કરે છે. ડાળીમાંથી તૂટેલું ફૂલ પાછું લાગી શકે નહીં, પણ જો ડાળી મજબૂત હોય તો નવું ફૂલ ખીલી શકે છે. જિંદગીમાં ગુમાવેલા પળોને પાછા લાવી શકાય નહીં, પણ હિંમત અને વિશ્વાસથી દરેક પળને સુંદર બનાવી શકાય છે. તમને એક જિંદગી મળી છે, તેને વ્યર્થ ચિંતા અને કામોમાં નષ્ટ ન કરવી, પણ તમારા દિલની વાત સાંભળવી. જ્યારે તમે દુનિયાની ભીડમાં બહાર નીકળો છો ત્યારે ખબર પડે છે કે જે લોકો બીજા ઉપર આધાર રાખે છે તે લોકો એકલા રહી જાય છે. તમારી મંજિલ સુધી પહોંચવાનો માર્ગ તમે પોતે બનાવો, બીજાની રાહ ન જોવી. સમય અને પરિસ્થિતિઓને તમારી સામે નમવું પડે એવું કંઈક કરી જાઓ. કંઈક હાંસલ કરનારા બીજાની રાહ નથી જોતા, તે પોતાના રસ્તા પર નીકળી જાય છે. ભીડનો ભાગ તો બધા બને છે, પણ ભીડનું કારણ બનો. તમારી સફળતા ફક્ત તમારા જ કારણે અટકી છે. સુખ તમારી અંદર જ છે. તમારે ફક્ત તમારી અંદર જોવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ પાસે જો પાંડવોને બચાવવાનો પ્લાન ન હોત તો પાંડવ કૌરવો સામે ક્યારેય જીતી શક્યા ન હોત. તમે કેટલા પણ સારા હો, જો તમારી સંગત ખરાબ હોય તો તમે બરબાદ થઈ શકો છો. જો તમે ખરાબ હો પણ તમારી સંગત સારી છે અને તમે તેમની પાસેથી શીખો છો તો તમે જરૂરથી સફળ થશો. કૌરવો પાસે શકુની જેવા લોકો હતા, જ્યારે પાંડવો પાસે કૃષ્ણ જેવા માર્ગદર્શક હતા. જો તમારી આજુબાજુ ખરાબ લોકો છે તો તમારી વિચાર અને સમજવાની ક્ષમતા ખતમ થઈ શકે છે. જો ચાલતા જતાં તમને ઠોકર લાગે તો તેનો અર્થ એ નથી કે તમે ચાલવાનું જ બંધ કરી દો. ઠોકર એટલે ચેતવણી કે તમે સાવચેત બની જાઓ. દુઃખ જોવું હોય તો ભૂતકાળમાં જુઓ, અને સુખ જોવું હોય તો ભવિષ્યમાં જુઓ, અને સાચી ખુશી જોવી હોય તો વર્તમાનમાં જ્ઞાનની આંખોથી જુઓ. ચિંતા ન કરો કે તમારું સ્વપ્ન કેમ પૂરું નથી થતું. હિંમતવાળાના ઈરાદા ક્યારે અધૂરા નથી રહેતા. બીજાઓનું સન્માન કરવાનું પ્રથમ પગલું પોતાનું સન્માન કરવું છે. તમારું સન્માન ગુમાવીને પણ કશુંક મેળવાય તો તેનું મૂલ્ય નગણ્ય છે. દરેક વાતને તમારા દિલમાં રાખો, દરેક મંઝિલને તમારી આદરમાં રાખો. જીત તમારી હોય છે, ફક્ત તમારા લક્ષ્યને તમારી આંખોમાં રાખો. કોઈને હરાવવું ખૂબ સહેલું છે, પણ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ છે. જીવનમાં સફળતા મેળવવા માટે થોડું જોખમ ઉઠાવવું પડે છે. પિરામિડ ચડતી વખતે ઉપર જવા માટે નીચેના પિરામિડમાંથી પગ હટાવવો પડે છે. જો તમારી સફળતા પ્રાપ્ત કરવાની હિંમત મજબૂત હોય તો નિષ્ફળતા તમારા નિશ્ચયને ક્યારેય તોડી શકશે નહીં.
પહેલાં મુશ્કેલ કામ પૂરા કરો, સહેલા કામ આપોઆપ થઈ જશે. કોઈના પગે પડીને સફળતા મેળવવા કરતાં પોતાના પગે ઊભા રહીને કશુંક બનવું સારું છે. જીવન બદલવા માટે લડવું પડે છે અને સરળ બનાવવા માટે સમજવું પડે છે. બીજાઓના ગુલામ બનીને સુખી રહેવાને બદલે આઝાદ થઈને તમારા દુઃખોનો સામનો કરો. ભલે તમારા જીવનમાં કેટલાય કષ્ટો હોય, પણ જો તમે આઝાદ છો તો તમે સાચા માનવી છો. સારા શબ્દો બોલનાર દરેક માણસ સારો હોય એ જરૂરી નથી. આજકાલ મોટું અને મીઠું બોલનારા પણ હોય છે. હાથની રેખાઓ પર વધુ વિશ્વાસ ન કરો, કારણ કે નસીબ તેનું પણ હોય છે જેઓના હાથ નથી હોતા. અવસર અને સૂર્યોદયમાં એક જ સમાનતા છે. મોડી કરનારાઓ એ ગુમાવી દે છે. કોઈના ખરાબ સમયમાં તેનો હાથ પકડો, સહારો આપો અને હિંમત આપો. ખરાબ સમય થોડા સમયમાં જ પસાર થઈ જશે, પણ એ વ્યક્તિ તમને આખી જિંદગી દુઆઓ આપતો રહેશે. જે સમજાય નહીં કે શું કરવું, તો થોડો સમય અટકી જાઓ. તમારી સાથે, તમારી જાત માટે. એકલામાં એટલો સમય ન લગાવો કે તમારા સપનાઓ હકીકત બનવામાં સમય અને ઉંમર નીકળી જાય અને સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી જાય. તે વ્યક્તિ શ્રેષ્ઠ કહેવાય છે જે ખુશીમાં લોભી અને દુઃખમાં ક્રોધિત નથી થતો. આ પ્રકારના લોકોથી ફક્ત મનુષ્ય જ નહીં પણ દેવતાઓ પણ ક્રોધિત થતા નથી. વ્યક્તિએ પોતાના ક્રોધ પર કાબૂ મેળવવાનું શીખવું જોઈએ. ક્રોધ આવે ત્યારે વ્યક્તિ પોતાના નિયંત્રણ ગુમાવી દઈને ખોટા કામ કરે છે. ક્રોધમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા હોય છે, જેના કારણે પછી અફસોસ થાય છે. આથી ક્રોધ આવે ત્યારે પોતાને શાંત કરવાનો પ્રયત્ન કરો. તમારી વિચાર શક્તિને કાબૂમાં રાખો, કારણ કે તમારી વિચાર શક્તિ જ વાસ્તવિકતાનું સ્વરૂપ લે છે. નામ બનાવવા માટે જેમણે જૂતા નાખીને પહેચાન બનાવી છે અને જેમણે જૂતા ઢાંકીને પહેચાન બનાવી છે, તેમાં મોટો તફાવત છે. ઝઘડા પણ બાળકોની જેમ હોય છે. તેમને પાળતા રહો તો મોટા થઈ જાય છે. જીવનમાં અડધા દુઃખો તો તેથી જ પેદા થાય છે, કારણ કે તમારી આશાઓ વધારે મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં ખુશ રહી શકશો. સમય બનાવનારાને થોડો સમય આપીને જુઓ, તે તમારો સમય બદલી નાખશે. જરૂર કરતાં વધારે સન્માન અને સમય આપવા પર લોકો તમને ગીરા માનવા માંડે છે. ક્યારેક તમારી પાછળ તમારી વાત થઈ રહી હોય તો ડરો નહીં, કારણ કે વાત તે લોકોની થાય છે જેમનામાં કંઈક વાત હોય છે. નાની નાની ભૂલો ટાળવાનો પ્રયત્ન કરો, કારણ કે માણસ પહાડોથી નહીં પથ્થરોથી ઠોકર ખાય છે. પોતાની ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારેય સારા માણસ બની શકશો નહીં. આપવાનું શરૂ કરી દો, મળવાનું આપોઆપ શરૂ થઈ જશે. ઇજ્જત પણ અને દોલત પણ. અહંકારમાં ડૂબેલા માણસને પોતાની ભૂલ દેખાતી નથી અને બીજાની સારાઈ પણ. જીવનમાં જેટલી કઠિન પરિસ્થિતિઓ આવશે એટલા જ તમે મજબૂત બનતા જશો, અને જેટલા મજબૂત બનશો જીવન એટલું જ સરળ થઈ જશે. ખ્યાલ રાખો, અપમાનનો બદલો ઝઘડો કરીને નહીં, પરંતુ સામેવાળા કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે. કોઈ ઉપર વધારે ગુસ્સો થવાને બદલે તમારા જીવનમાં તેની મહત્વતાને ઘટાડો. દરેકને બધું જ જાણી લેનારા હો તો પણ જો તમે ખોટાને ખોટું નહીં કહી શકો તો તમે તમારા હક માટે પણ લડી શકશો નહીં. ખુશ રહેવું જોઈએ, બાકી બધું ચાલ્યા કરશે. જે વ્યક્તિ તમારા દુઃખમાં પોતાની ખુશી ભૂલી જાય તે વ્યક્તિથી વધારે તમારો કોઈ નહીં હોઈ શકે. જીવનમાં ધીરે ચાલીને
ક્યારેય ન અટકો. ખાતરી રાખો તમે સૌથી ઝડપી ચાલતા હશો. તમારા કામને ક્યારેય કાલ પર ન મૂકો, કેમ કે માણસ સમયને મહત્વપૂર્ણ ન સમજીને તેને વ્યર્થ ગુમાવતો રહે છે. અંતે તેના પાસે કંઈ પણ કરવા માટે સમય બાકી નથી રહેતો. કોઈ પણ વ્યક્તિના જીવનમાં સફળ ન થવાના મુખ્ય કારણોમાં પોતાને વિશ્વાસ ન હોવો. જીવનમાં તે જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાને વિશ્વાસ હોય છે. આપણા આક્રોશ અને ક્રોધમાં આપણે એ લોકો સાથે સંબંધ બગાડીએ છીએ જે આપણા પોતાના હોય છે. સંગત વ્યક્તિના વ્યક્તિત્વ માટે સૌથી મહત્વપૂર્ણ છે. માની લો એક વાસણમાં પાણી છે, બીજામાં દૂધ અને ત્રીજામાં કાદવ રાખેલું છે. જો આ પાણીને દૂધમાં મિશ્રિત કરશો તો તે પાણી દૂધ બની જશે, અને જો આ પાણીને કાદવમાં મિશ્રિત કરશો તો તે કાદવ બની જશે. એવી કોઈ યુક્તિ નથી કે પાણી, દૂધ અથવા કાદવમાં મિશ્રિત થયા પછી પોતાનું અસ્તિત્વ જાળવી રાખે અથવા તેમાંથી અલગ રહે. આવી જ રીતે માણસના જીવનમાં પણ છે. જો એક ગુણહીન માણસ ગુણવાળાની સંગતમાં બેઠો હોય તો તેને લોકો ગુણવાળા માનશે અને સન્માન કરશે. જો એક ગુણવાળો માણસ ખોટી સંગતમાં જઈને બેઠો હોય તો તેને પણ તિરસ્કાર મળશે. આથી જીવનમાં સંગત હંમેશા વિચારીને પસંદ કરો. તમે ચુંબક તો જોયું જ હશે કે કેવી રીતે તે લોખંડને પોતાની તરફ આકર્ષે છે, કારણ કે તેના સ્વભાવમાં જ આકર્ષણ છે. આપણી અંદર પણ એવો જ એક ચુંબક છે, વિચારોનો ચુંબક, જે હંમેશા પોતાના જેવા વિચારોને આકર્ષે છે. જીવન મળવું એ નસીબની વાત છે, મરણ એ સમયની વાત છે, પરંતુ મરણ પછી પણ લોકોના દિલોમાં જીવંત રહેવું એ આપણા કર્મોની વાત છે. કર્મયોગી તેમના મન અને બુદ્ધિની શુદ્ધિ માટે તેમના શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જોડાણ વિના કર્મ કરે છે. લોકો તેમના શરીરને સુંદર બનાવવામાં વ્યસ્ત રહે છે, પરંતુ આત્માની સુંદરતા શરીરની સુંદરતાથી વધારે મહત્વપૂર્ણ છે. શરીર તો નાશવંત છે, માટીથી બન્યું છે અને માટીમાં જ મળીને નાશ પામે છે, પરંતુ આત્મા અમર છે. આથી આત્માની સુંદરતા પર ધ્યાન આપો. આત્માની સુંદરતા સ્વયંને ભગવાનમાં લીન કરવાની વાત છે. જે લોકો બહુ સ્વાર્થપણું હોય છે અને ફક્ત પોતાને જ લગતી બાબતોમાં રસ રાખે છે, તે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કંઈ પણ કરી શકે છે. તેમનું ક્યારેય ભલું થતું નથી. માણસનો સ્વાર્થ તેને બીજા લોકોથી દૂર લઈને જાય છે અને નકારાત્મક મન સ્થિતિમાં મૂકે છે, જેના કારણે તે દુનિયામાં એકલો રહી જાય છે. ગીતા પણ કહે છે કે સ્વાર્થવાળું માણસ એ અરીસામાં ફેલાયેલી ધૂળની જેમ હોય છે, જેના કારણે તે પોતાનું સાચું પ્રતિબિંબ ક્યારેય જોઈ શકતું નથી. આથી કોઈ પણ વ્યક્તિએ ખુશીપૂર્વક જીવન જીવવું હોય તો તેના સ્વાર્થને ક્યારેય પોતાના નજીક ન આવવા દો, કેમ કે એક સ્વાર્થપણું માણસ દોસ્તીમાં પણ પોતાનો સ્વાર્થ કાઢવાના પ્રયત્ન કરે છે. આથી જીવનમાં એવા માણસ બનો જે પોતાની સાથે સાથે બીજાઓની ભલાઈ વિશે પણ વિચાર કરે. તે જ માણસ સફળ અને ખુશીપૂર્વક જીવન વિતાવે છે. માણસના જીવનમાં સુખ દુઃખ બંનેની પરિસ્થિતિનો અનુભવ થતો રહે છે. સુખની પરિસ્થિતિમાં માણસ વધારે ખુશ રહે છે અને દુઃખની પરિસ્થિતિમાં નિરાશા અનુભવે છે. આથી સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં મનને સ્થિર રાખવું જોઈએ. જીવનમાં ક્યારેય ઉદાસ ન થવું, ક્યારેય કોઈ બાબતે નિરાશ ન થવું. આ જીવન એક સંઘર્ષ છે જે ચાલુ જ રહેશે. ક્યારેય તમારા જીવવાનો અંદાજ ન ગુમાવો. હિંમત વધારીને રસ્તા પર ચાલતા રહો.
તમને તમારી મંજિલ જરૂર મળશે. એકલા આગળ વધીને પહેલ કરો. જો તમને જોઈને જ કાફલો આપોઆપ બની જશે. અહંકારી અને સ્વાભિમાનીમાં ફક્ત એટલો તફાવત છે કે સ્વાભિમાની માણસ ક્યારેય કોઈ પાસેથી કંઈ માંગતો નથી અને અહંકારી માણસ ક્યારેય કોઈને કંઈ આપતો નથી. ઘણા લોકો સરળતાથી મળેલી વસ્તુઓની કદર નથી કરતા અને પછી ખોઈ બેઠા રહે છે. કોઈનું અપમાન કરવું તમારા સ્વભાવને દર્શાવે છે અને કોઈનું સન્માન કરવું તમારા સંસ્કારોને બતાવે છે કે તમે કોણ છો. અહંકારી માણસ પોતાની જાતને સૌથી મોટું માનતો હોય છે, જ્યારે સ્વાભિમાની માણસ બધાને બરાબર ગણતો હોય છે. આત્મસન્માનવાળા લોકો પોતાનું કામ પોતે જ કરે છે, કોઈ પર નિર્ભર નથી રહેતા. લોકોને એટલું જ બોલો જેટલું સાંભળી શકો. ફક્ત બોલવાની હિંમત ન હોવી જોઈએ, સાંભળવાની પણ હિંમત હોવી જોઈએ. કારણ કે વાત ફક્ત આત્મસન્માનની છે, નહીં તો જે સાંભળી શકે તે બોલી પણ શકે. જીવન સાથે જોડાયેલા કોઈ પણ પ્રશ્નનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી એવું નથી. આપણા મનમાં કોઈ પણ શંકા, પરેશાની, ચિંતા, કોઈ પણ પ્રકારની દુઃખ વળગણી હોય, દરેક ધર્મ સંકટ અને પરેશાનીનો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આથી જ્યારે તમે પરેશાન અથવા મૂંઝાયેલા હો અથવા જીવનનું લક્ષ્ય ના મળતું હોય તો ભગવદ્ ગીતા જરૂર વાંચો. માણસ સૃષ્ટિમાં એકમાત્ર પ્રાણી છે જે પરમાત્મા સુધી પહોંચી શકે છે. મન ચંચળ હોય છે, જે અહીં ત્યાં દોડે છે અને કોઈ પણ કાર્યની એકાગ્રતાનો શત્રુ બને છે. પરંતુ જો તે વ્યક્તિના નિયંત્રણમાં આવી જાય તો તે સૌથી સારો મિત્ર બની શકે છે. એક ઉત્તમ જીવન માટે એ સ્વીકારવું જરૂરી છે કે બધા બધું મેળવી શકે તેમ નથી. જો તમે જાત સાથે ચર્ચા કરશો તો બધા પ્રશ્નો ઉકેલાઈ જશે, પરંતુ બીજાઓ સાથે કરશો તો વધુ પ્રશ્નો ઊભા થશે. જ્યારે માણસ પોતાની ભૂલનો વકીલ અને બીજાની ભૂલનો જજ બની જાય છે તો જીવનમાં નિર્ણયો નહીં પરંતુ અંતર થઈ જાય છે. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે આ દિવાલ પર એવું લખો કે હું ખુશીમાં વાંચું તો દુઃખ થાય અને દુઃખમાં વાંચું તો ખુશી થાય. શ્રી કૃષ્ણએ લખ્યું, આ સમય પસાર થઈ જશે. જીવન બહુ નાનું છે. જે લોકો તમારા પ્રત્યે સારો વ્યવહાર કરે છે તેમનો આભાર માનવો જોઈએ, અને જે સારો વ્યવહાર નથી કરતા તેમને પણ સ્મિત સાથે માફ કરવું જોઈએ. માણસને માણસ દગો નથી આપતો, માણસને માણસમાંથી લગાવવામાં આવેલી આશા દગો આપે છે. ગતકાળનો અફસોસ અને આવતીકાલની ચિંતા એ બે ચોર છે જે આજેની ખુશી ચોરી લે છે. કોઈની એક ભૂલ પર ગુસ્સે થવાથી પહેલાં તમારી 10 ભૂલો પણ ગણી લેજો. માણસ એક દુકાન છે અને તાળું તેની જીભ છે. જ્યારે તાળું ખુલતા જ એવું પતો પડે છે કે દુકાન સોનાની છે અથવા કોયલાની. સફળતાનું મૂલ્ય છે પરિશ્રમ, પ્રયત્ન અને આશા. તમારે સંપૂર્ણ ધીરજ અને ભગવાન પર વિશ્વાસ રાખીને તમારું જીવન જીવવું જોઈએ. પ્રત્યેક માણસે આત્મમંથન જરૂર કરવું જોઈએ. આથી જ એ પોતાના ગુણ અને અવગુણનો પત્તો લગાવે છે. આત્મમંથન એ વ્યક્તિને સાચું અને ખોટું પારખવામાં મદદ કરે છે. આથી થોડો સમય એકલા રહીને આત્મમંથન જરૂર કરજો. માણસે પોતાનું મૂલ્યાંકન કરવું પણ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી તમે જાતને નથી સમજી શકતા ત્યાં સુધી તમે જાતના કોઈ પણ નિર્ણય મજબૂતીથી નથી લઈ શકતા. જ્યારે વ્યક્તિ પોતાની ક્ષમતાનો અંદાજ કરી લે છે ત્યારે જ તેનો ઉદ્ધાર થાય છે.